જે રીતે સબસ્ક્રાઇબરોની સ્પીડ થોડી ઘટી રહી છે, ઘટવી ના જોઈએ, એમાં પણ એક ઉમંગ અને ઉત્સાહ જોવા મળવો જોઈએ। જી હા, કારણ કે આજે આ લોકશાહીનો તહેવાર અને આ લોકશાહીના તહેવારમાં પરિણામનો દિવસ, પરિણામના દિવસે સચોટ એનાલિસિસ સાથેના સમાચાર માત્ર ને માત્ર એક સ્ક્રીન એટલે કે ન્યૂઝ રૂમ ગુજરાત, અને એ જ સ્ક્રીન પર સૌથી પહેલા આંકડાઓ જે છે તે અમે તમને બતાવવા જઈ રહ્યા છે। આંકડાઓ તમને જે છે જે આમ આદમી પાર્ટીના પ્રમુખ લડતા તે હારી ગયા છે અને જે કિરીટ પટેલના કામાણી કરીને હતા ઉમેદવારની અત્યારે જીતના સમાચાર છે। કિરીટ પટેલનો ચહેરો જબરજસ્ત, એમની મહેનત જબરજસ્ત ચાલી રહી છે। જી બિલકુલ। હરેશ સાવલિયા જેવો આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હતા, એ હરેશ સાવલિયા અત્યારે કેટલાક મતોથી પાછળ ચાલી રહ્યા હતા, ત્યારે હવે તેમની હાર થઈ છે એવું સ્પષ્ટપણે માહિતી અત્યારે સામે આવી છે। હરેશ સાવલિયાની અત્યારે એ હાર થઈ ગઈ છે। ઉમંગ આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે। અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સહિત તમામે રાજકીય પક્ષના નેતાઓ અને પોલીસ સાથે ઘર્ષણ થયું છે। ઉમેદવારોએ વિજય સરઘસ ત્યાંથી કાઢી રહ્યા હતા અને એ દરમિયાન ઘર્ષણના સમાચારો સામે આવી રહ્યા છે। પ્રવીણસિંહ ડોડિયા અને સહિત પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ થયું છે। વાસણા વોર્ડના ઉમેદવારને પ્રવેશ આપવા મુદ્દે એ બબાલ સર્જાઈ હતી અને એ જ બબાલ બાદ પોલીસ અને કાર્યકર્તાઓની વચ્ચે ઘર્ષણ થયું છે। આ ઘર્ષણને લઈને અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। એક બાદ એક રાજકીય પક્ષના નેતાઓ અને પોલીસ અધિકારીઓ વચ્ચે ઘર્ષણ પણ હાલ એ અત્યારે જોવા મળી રહ્યું છે। ઉમંગ બિલકુલ, તો મિત્રો એક ઇન્ટરેસ્ટિંગ ખબરો આપી રહ્યા છીએ। આપને કહી દઉં, મોરબી જિલ્લામાં મોટો અપસેટ સર્જાયો છે। આદિવાસી મહિલા એ અનામત જિલ્લા પ્રમુખ હતા અને હવે કોંગ્રેસના આદિવાસી મહિલા જીતી ગયા છે। એવી પરિસ્થિતિમાં ભલે રાજ ભાજપનું હોય પણ પ્રમુખ કોંગ્રેસના બનશે। મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગોંડલમાં જિગીસા પટેલની અહીંયા મોટી લહેર જોવા મળી છે। ગોંડલની મોવિયા 1 તાલુકા પંચાયત બેઠક, મોવિયા 2 તાલુકા પંચાયત બેઠક ઉપર આમ આદમી પાર્ટીની જીત થઈ છે। સાથે જ રાજકોટ જિલ્લા પંચાયતની બેઠક મોવિયા ઉપર રાજુ ડાંગર 1200 મતોથી પાછળ ચાલી રહ્યા છે। જયરાજસિંહ જાડેજાના ખેમામાં અહીંયા મોટો ખેલ જિગીસા પટેલે પાડ્યો છે। જિગીસા પટેલ ઈસુદાનની મોવિયાની સભા કે જ્યાંથી ખૂબ ચર્ચાઓ થઈ હતી। જયરાજસિંહ જાડેજાને ખુદ એ ગોંડલની સભા મૂકી અને મોવિયા જવું પડ્યું હતું। જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલના ગઢમાં ગાબડું પડ્યું છે। ત્યાં તમે મહેનત કરો તો લોકો મત આપવા તો તૈયાર છે। જિગીસા પટેલની મહેનત રંગ લાવી, ભલે અનેક અપમાનો સહન કર્યા, બધું સહન કર્યું, પણ જયરાજસિંહની સામે જિગીસા પટેલની મહેનત રંગ લાવી। એકલા હાથે લડતી મહિલા લેડી સામે ભારતીય જનતા પાર્ટીની આખી ફોજ ગોંડલની અંદર જિગીસા પટેલ અને આમ આદમી પાર્ટીની ભવ્ય જીત થઈ રહી છે। સાથે જ કિશોર અંદીપરા કે જેમના ઘરેથી એમની પુત્રવધુ ચૂંટણી લડી રહી હતી, તેમની પણ કારમી હાર થઈ છે। યુવા ચહેરા તરીકે ત્યાં એ ભારતીય જનતા પાર્ટીએ પારસ ભાલાડાને ઉતાર્યા હતા ગોંડલ બેઠક ઉપરથી, ત્યાં પણ એમની કારમી હાર છે તે જોવા મળી છે। જયરાજસિંહ જાડેજા, ગણેશ ગોંડલ અને અલ્પેશ ઢોલરિયાની સામે આ ખૂબ મજબૂત પરિણામ જિગીસા પટેલ લઈને આવ્યા છે। જે રીતના એ ગોંડલ પંથકની ખૂબ ચર્ચા હતી, ગોંડલની અંદર ચાલે તો જયરાજસિંહનું ચાલે, એ ક્યાંક ને ક્યાંક હવે નમતું દેખાઈ રહ્યું છે। રાજકોટ જિલ્લામાં કોઈ ફેરફાર આવશે જિલ્લા પંચાયતમાં? બિલકુલ, રાજકોટ જિલ્લા પંચાયતના પણ પરિણામો ઉલટ ફેર તરફ જઈ રહ્યા છે। રાજકોટ જિલ્લા પંચાયતની એ મોવિયા તાલુકા પંચાયતની સાથે સાથે જિલ્લા પંચાયતમાં પણ ભારતીય જનતા પાર્ટી 1200 મતે પાછળ ચાલી રહી છે। બિલકુલ, તો સુરતથી મોટા અપસેટ સર્જાયા છે। બિલકુલ, સુરતના વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે। ભાજપના ચારેય ઉમેદવારની ભવ્ય જીત થઈ છે। સુરતના કડોદરા અને ચલથાણની અંદર વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લઈ રહ્યો છે। કુનાલ, સાવરણો સાફ થયો છે સુરતમાં। સુરતની અંદર આવતે અલગ લહેર આપી છે। સુરતમાં કેટલાયની સુરત બદલાઈ ગઈ છે। આ વખતે સુરતના પરિણામોએ અનેકને ચોંકાવ્યા છે। જે રીતના એ પરિણામો આવ્યા, એ પરિણામોની સીધી અસર એ સૌરાષ્ટ્ર ઉપર પણ જોવા મળી રહી છે। ઉમંગ,
જી બિલકુલ, અન્ય મહત્વના સમાચાર એ અમરેલીથી સામે આવી રહ્યા છે, જ્યાં છેલ્લી ઘડીએ પ્રદીપ ભાકરની 70 મતથી જીત થઈ છે. જી આ પ્રદીપ ભાકર પારસ સોજિત્રાને 70 મતથી હરાવ્યા છે. છેલ્લી ઘડી સુધી એ રસાકસી વાઘણિયા બેઠક ઉપર જોવા મળી હતી, પરંતુ અમરેલીની અંદર બગસરામાં એ તાલુકા પંચાયત તો આમ આદમી પાર્ટીની બેસી ગઈ, પરંતુ જિલ્લા પંચાયતમાં કિશન પ્રદીપ ભાકર છેલ્લી ઘડીએ માત્ર 70 મતથી પેનલો તૂટી છે, ક્રોસ વોટિંગ થયું છે ભાઈ. ક્યાંક બધાએ પોતપોત તમામની વચ્ચે મોટા સમાચાર. ઉમાન, શું સમાચાર? જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો, મોટા સમાચાર આવી રહ્યા છે. પ્રમુખ હરેશ સાવલિયાની હાર થઈ છે. કિશન હરેશ સાવલિયાની હાર થઈ છે, જે ગોપાલ ઇટાલિયાના ખાસ સાથી હતા. મોટા ભાગના ગોપાલ ઇટાલિયાના સાથીઓ હારી ગયા છે. કિરીટ પટેલનો ચહેરો ચાલ્યો છે. કિરીટ પટેલના ખાસ ગણાતા વ્યક્તિ એ વિપુલ અહીં જીતી ગયા છે. તો સુરતથી પૂર્વ નેતા વિપક્ષ પાયલ સાંકરિયા પણ હાર તરફ છે. મનોજ સોરઠિયા હારી ગયા છે. હરેશ સાવલિયાની હાર થઈ ગઈ છે. એટલે ગોપાલ ઇટાલિયાના અંગત ગણાતાની હાર થઈ રહી છે. મિત્રો, જલ્દીથી ન્યૂઝરૂમ ગુજરાતને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો બીજી તરફ વર્ષોથી વડોદરામાં જે રાવત પરિવાર લડતો હતો, પૂર્વ નેતા વિપક્ષ અમીર રાવત હારી ગયા છે. બિલકુલ, અમીર રાવત હારી ગયા છે. વડોદરા મનપાના ગઢમાં, કોંગ્રેસના ગઢમાં ભારતીય જનતા પાર્ટી જીત્યા છે અને અમીર રાવતની હાર થઈ છે. કુણાલ, શું વધુ અપડેટ? ઉમંગ, શું વધુ અપડેટ? હજુ શું અપડેટ સાથે લોકો ન્યૂઝરૂમ છોડીને જતા નહીં, સબસ્ક્રાઇબ કરતા જજો મિત્રો. જલ્દીથી જલ્દી વધુમાં વધુ સમાચારો તમને આપી રહ્યા છીએ. જી બિલકુલ, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. પરંતુ જુનાગઢ જિલ્લાની અંદર જે સૌથી ચર્ચિત ચહેરો હતો હરેશ સાવલિયા, થોડા સમય પહેલા જ જેલમાંથી છૂટીને આવ્યા હતા. ગોપાલ ઇટાલિયાના ખૂબ નજીકના વ્યક્તિ માનવામાં આવે છે. વધુ એક ઝટકો ગોપાલ ઇટાલિયાને લાગ્યો છે. એક હાથ મનોજ સોરઠિયા, તે પણ સુરતની અંદર હારી ગયા છે. ત્યારે ગોપાલ ઇટાલિયાનો બીજો હાથ એ હરેશ સાવલિયા વિસાવદરમાં હતા, તે હાથ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક તૂટતો જણાયો છે. જરૂર ભેસાણ વિસાવદરમાં સાથીની જીત થઈ. જી બિલકુલ, કિરીટ પટેલના ખૂબ ખાસ ગણાતા વિપુલ કાવાણી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. તેમની અત્યારે એ ભવ્ય જીત સરસાઈ બેઠક ઉપર થઈ ગઈ છે.